જયકારો દાદા ભગવાનના અસીમ જય 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 જયકારો. આવો આવો વાંધો નહીં આવો આવો હું ખસી જઈશ. ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના ચાલો ફર્સ્ટ ક્લાસ ફોટો આવે વગર ગેટ વગર આવે બ્યુટીફુલ આવે સવારે પણ બપોર ઘરે આની જરૂર એમ રવા દે ને અંદર સાથે સારું લાગે એવી આના બરફ સ્પીડ કઈ 125 આપેલો વાપરો છું દાદા કે આજ બોલો જય સચ્ચિદાનંદ. આમ કરશો ને તો આવશે ચાલ ટિફિન લઈ દાદા જય સચ્ચિદાનંદ. આમાં ભરી રાખો સાદું સારું સાદું બનાવજો This is at the Alicia Beach on August 29, 1987 with Dada. Jai Sachchidanand. તમે તો ડોક્ટર ને માટી પૂછે
શાંત બેસી જાઓ તો દાદા દાદા શક્તિ અમને બસ થઈ ગયેલા બરાબર. દાદા ભગવાન શું ના કરે એવું તમને પછી થોડા વખત પડી ગઈ દાદા જ છે બધું બધું દાદા જ છે હા હા. કેમના છૂટી ગયા દાદા? ઈસરાઈ સાહેબને જ્યાં હતું હા એ લોકો 25 નીકળે તો બહુ સારું. હા લાખો લાખો ડોલર ખર્ચા થઈ જાય. હા શું દાદા પર કર્યું છૂટા છૂટા લાખો ડોલર આપ્યા ઉઠતા એમને વિધિ કરી બરાબર. પણ એક સેકન્ડ ચૂક્યો નથી પરમાનંદમાં ઘેર ઘેર ના રહેવાય એ તો લફડા મીઠા ખરા ને ઘેર લફડા મીઠા ખરા ને આવું નાખીએ આવશે તારે વાત કરશે હા દાદા. મને જ આને ચમત્કાર લાગ્યો દાદા ચમત્કાર દુનિયા છે એવો કર્યો હા દાદા. લોકો તો બધા ચમત્કાર કે છે કે દાદા વન અમે સુના શું હતા 1 કલાકમાં કરી નાખ્યું. હા બસ એ જ ચમત્કાર છે દાદા. હે? હા દાદા ભગવાન જો કરે નહીં અરે આપણે અમથા નામ બોલાવીએ છીએ હા એ તો આનંદ થઈ જાય. હા દાદા. ખૂબ આનંદ આવું કેશ બેંક તો દુનિયામાં બનેલી જ હા. હાથ ગળા પછી ગળો પડવાનો ખાનગી રાખી પબ્લિક જાણવા પબ્લિકમાં હોવો થઈ જાય એટલે હિતકારી આપણે એવું જોઈએ શું કહે હા દાદા. મનમાં ફક્ત જાણી રાખીએ આપણે હોવો થાય ને મુક્તિ પહોંચે થાય એ આવશે તો બધા કે હોવો ના કઈ બરાબર દાદા. કારણ કે અમેરિકાની તો CID એટલી બધી વાત છે વાત કરીએ છીએ નદી લે હા એટલે આપણે વાતે નહીં કરે હા આપણે મહાત્મા વાતે કરે હા એ દરિયા વાળા કે છે આપણે ક્યાં પેટમાં બહુ મોટી અજાયબી છે. ગવર્મેન્ટે આપવાની ગઈ આ લોકો તો ઊંચા પગાર પર રાખો બધું કારણો બધા એ સમજાવે દાદા ભગવાને કર્યું કારણ છે ભાઈ પડે હે બરાબર દાદા. બને જ નહીં હજી ના બને. $1 લાખ તો વકીલ આપવા દે વકીલ હા $1 લાખ બરાબર.
તો બહુ મોટી ઇતિહાસમાં નહીં વાત કરવાની કોઈ જરૂર નહીં. તમારો મહાત્મા જાણે મહાત્મા સ્થિર થઈ જાય. દાદા ભગવાન કરે જાણે તો Been about 2 years now, and like, it's not that good, really. It's not as good as you would think it is. કોઈ જાણે નહીં એ રીતે રાખજો. Yeah, it's good. What's yours gonna be? આજે નથી, સોમવારે છે, સોમવારે જઈશું. મંડે છે, સોમવારે છે. આજ રાખવા દે બધા કે ફોન કર્યો પણ એમના હસબન્ડ ને અપોઇન્ટમેન્ટ છે એટલે પછી કે મંડે ને રાખે તો બંને જણા ઘરે હોય. શું થાય ક્યારે રાખે છે? મંડે ના કોઈને ત્યાં જવાનું નથી આપણે. ક્યારે મંડે છે? 23 ને હજુ વાર છે? 24 દાદા. હા. હજુ વાર છે ને? 4 દિવસ દાદા. વધારે તાર તો નિરાતે હારા પાડે છે. આરામ કરજો. આજે છૂટા બંધી આવજો. છૂટ જ છે દાદા. છૂટા બંધ. કોઈ કેરી તમે છે? આરામ કરી બંધ. No condition. ઘેર રમાઈ જા વહેલા જઈએ તો હું આની condition છે. તાર બેસાય ને ઠંડુ થતા પેલા આવી જાય વસંતભાઈ કહે છે કે જરા વહેલા જઈએ તો શાંતિથી બેસાય ત્યાં અને તડકો લાગે ત્યાં. અને તડકો તડકો લાગે છે. તમારી બે તમારી માટે. હા 5 વાગે જઈશું આપણે. આજે લઘુ ના કહો, ઠીક લાગે. હા પેલા નીચે આમ આવે. હા. દાદા એક બીજા બેન કહેતા હતા કે અમારી ઘરે પધરામણી કરાવજો દાદાની, તો ત્યાં જ ને તે ફોન કરીએ, પાસે જ છે, અહીં આપણી ઘરથી 5 મિનિટનો રસ્તો છે દરિયા જતા, તો એમને ત્યાં ફાવે તો આપણે ત્યાં પધરામણી કરીએ આજે. પછી મેળે ચડવાનું છે. એ લોકો કેરેજ કેવું છે ખબર? એલિવેટર નથી ખબર નથી. હું તપાસ કરું છું દાદા. તપાસ કરી લે. દંડ કરું જોઈશે પાણી? હા તો તને નાયા હતા ને દાદા. તું તો પછી એને ટ્રેનમાં પડીને તે. દાદા મને થયું કે આપે માગ્યું, કાસ્કો માગ્યો એટલે પછી. ના, એટલે સમજાયું ને તને? હા હા તારી મેળે તારો કાયદો, તારા હાથમાં કાયદો છે. હા દાદા. કાયદો મારા હાથમાં નથી, પણ તું ખબર પડી ને? હા દાદા. આ સમજે છે લેવલ? હા લેવલ સમજો. કયા લેવલ પર? આ લેવલ પર હા એક નક્કી કરું કે આ ટાઈમ નક્કી કરું, મને કહે છે કે આ ટાઈમ નક્કી કરું. હા દાદા. મોડું થઈ જાય તો ઉતાર કરી. હા દાદા. નહીં તો મહાત્માનો લાભ લેવા દે. તને સમજ પડી ને? આ મહાત્માનો લાભ તો સારો થાય ને. હા દાદા. તો દરેકની ઈચ્છા હોય ને તો ટાઈમ પ્રમાણે. હા દાદા. હવે દાદા બેસી રહે તો પેલું માલિશ ચાલુ તબિયત રહે. કેવી છે દાદા. તમારા પર જોઈ લેવું. છતાં પૂછવું હોય તો આજે નવડાવે છે એમને પૂછવું. આ બે જણ ચાલી નવડાવે છે એમને પૂછવું. તમારે પૂછવું. હા દાદા ખરું ખરું. બરાબર દાદા. કોણ કોણ નવડાવે છે? ધીરુભાઈ અને મોહન. ત્યાં અંદર ખુરશી મૂકીને ઉચકીને મૂકતા હતા. હા એ કેટલા દાડાથી ના કરી દીધું છે કે પેલો કેટલો દિવસ બંધ કર્યો? ઘણા દિવસ છે, 4-5 દિવસ છે. 5-6 દિવસ. 5-6 દિવસ. હા, એટલા દાડે નક્કી કર્યું. અને પછી હવે શરીર વધે છે કે નહીં તો પૂછ્યું. મેં જાણ્યું મને નહીં ખબર પડે પણ એને સીધ ખબર પડતી છે કે ના બહુ સરસ વધે છે. બરાબર. હું જાણું એટલું એ જાણે ને. હા, મારે તો ઓછું જાણું. હું તો અંદર બેસીને જોનાર હું. એ બહારથી જોનાર. પણ પહેલા નંબર તો એ જ જાણે. તમે બધા શરીર જુઓ જ નહીં.
બે જણ જોડે ને? હા, દાદા. હા. નીરુબેન જોડે બરોબર છે. આવો. થોડું ઘણું આ જોડે સમજાયું ને? હા એટલે બધું પૂછી લેવું શું કહ્યું? હા દાદા. અહીં શું કરું ચાલીને ઉઠાડવા પડતા ચાલી બેહાડવા પડે. હવે તો ચાલીને જાવ છો. બરાબર. સમજાયું તમને? હા બધું. ત્યાંથી માફ કરવું સારું. બે કચી નાખો તો દાબી કઈ લો દાબી સંજય પણ આવી ગયો છે. હમણાં જ જોડી મગર મેં તો છે. ફરી પાછું આવવાનું. હા દાદા.
ચીમન કાકા હવે મુંબઈ જતા હવે હસતા જ રહેવાના દાદા. હે? હવે હસતા જ રહેવાના. હવે હસતા જ રહેવાના. ચીમન કાકા હવે મુંબઈ જાય ત્યારે હસતા જ રહેવાના કે છે. મારા કઈ જવાબ નહીં. સચ્ચિદાનંદ કહેલો નહીં? મુદત સાંભળો. છે, સાથે જ જવાનું. વધારી કે તમારે હોય એટલો વખત માટે બરોબર. વહેલું જેવું તો હતો નહીં, પણ એમની ઈચ્છા એવી છે. ના વહેલું નથી જવું. કેટલામી તારીખ છે? 18. સત્તર. 18. થોડું લેટ થઈ સપ્ટેમ્બર માં શરીર હાલ થશે. કઈ થોડું જડી જાય ને તો બહુ થઈ ગયું. અત્યારે બહુ સારું થઈ ગયું છે, પણ ઇનસાઇડ સારું થઈ ગયું, બહાર દેખાતું નહીં. બહાર બી દેખાય દેખાય છે. હા. દેખાય છે બહાર બી દેખાય છે. ઇનસાઇડ ની ખોટ પૂરી થવા આવી છે. હા. બહાર બી દેખાય દાદા. શું કહે છે? બહાર બી દેખાય છે. એટલે અંતરની જેમ ખોટ પૂરી થાય છે તેમ બહાર આઉટસાઇડ દેખાતું સારું થાય છે. એટલે લોકો શું જાણે કે આમ શરીરે કેમ દેખાતું નથી, મેં કહ્યું એ નહીં જોવાનું. શું કહ્યું? અંદર અંદર એ ખોટ થોડા ઘણું પૂરી થશે અને પછી બહાર દેખાતું થશે. શું કહ્યું? એવું મારી ગણતરી છે. બરાબર. અને બહાર દેખાય એટલે આપણે કશું જોવાની જરૂર ના હોય. કલ્પ્યો કલ્પના એ બધી ખોટી હોય ને આપણું નુકસાનકારક. કલ્પના આવે ત્યારે કે એ એની કલ્પના કરે એ કોઈ દર નથી એવા હતા. શું કહેવાનું? નથી એવા હતા. હે? હા દાદા. તો નથી એ થવાના જ. એ કલ્પના કેમ કરે? ના ભાઈ પડી 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 પડી. વાણિયા ભાઈ પછી ભૂલી ના જતા. હાલ. મેં તમે કશું કહ્યું આજ? મેં ના સાંભળ્યું દાદા. શું કહ્યું? અંદર કે છે ના ના ના. હમણાં શું કહ્યું ખબર નહીં દાદા. તમારી મહેનત, ખેડૂત મહેનત કરતો હોય કે રોકતો હોય, બરાબર. તો કોઈ કહે છે હવે રાત ગયા શું માથાકૂટ કરો? તો કે એટલે આમાં જરા એ થયા કરે. તો ઉપરથી અવાજ થઈ ગયા બી કે તમારી કલ્પના તમારી મહેનત ફળશે. શું કહ્યું? શું કે અવાજ થયો? આ તમારી મહેનત ફળશે. બે બી અવાજ આનંદ આનંદ થઈ જાય. હા. એટલી મહેનત છે. હા, આબુ ચોરી ને આ માથું ઘસવું, હાથ ઘસવા, પાછળ મહેનત કે થાક નહીં લાગતો. હું તો આનંદ થાય. મને જો એવું કહ્યું હતું હું તો એક જ દાડમ જતો રહું. મારી શક્તિ નહીં. પણ તમને દાદા જેવા મળ્યા નથી એટલે દાદા જેવા મળ્યા હોત ને તો તમને ખબર પડત. આ એક મારું દિલમાં કેમ નહીં ગયું એવા મર્યા વસ્તુ. વાત સાચી. તમને લાગે સાચી વાત? 100%. 100%. 100%. પુષ્પા સારું ભણાયા હતા કેવું છે? ના પણ બપોર થઈ જાય રાતે બી આવીએ છીએ. કાલે એક મિત્ર આવવાનો છે. સારું ભણાયેલું ખરી? હે? સારું ભણાયેલું ખરી? હા હા. કે તમને કલ્પના થાય બરી વાર રોજ માથાકૂટ કરે? ના ના ના. ભાવથી બનાવે છે. હે? ભાવથી બનાવે છે. ખબર પડે છે. ભાવથી? હા, ખબર પડે. સરસ ભાવથી સર. બુદ્ધિ થી? ના બુદ્ધિ મારી જોડે બુદ્ધિથી નહીં.
ખાવા માટે નહીં. બુદ્ધિવાળાના મનમાં એમ થાય કે શું કરે? મીઠું વધારે પછી ઓછું ઓછું એટલે કહો તો વધારે કે ઓછું થઈ જ થઈ જવાય. જ જાય. બુદ્ધિવાળા ખાવાનું બનાવવા ના થાય. હા. બુદ્ધિ એટલે ડાઉટ. જરાક ગોંગડું હોવું જોઈએ, ગોંગડું. ગોંગડું એટલે સહજ ભાવ. અને બીજું ગોંગડું, બીજું સહજ ભાવ કેવો હોય? ઠેઠ પાર થઈ ગયો. બે જાતના સહજ ભાવ. શું કહે? આ ફોરેન વાળા બધા સહજ ભાવ સાચા બે હલકી કોટીના, સામાન્ય કોટીના, અને ટોપ કોટી વાળા પાસે સહજ ભાવ નહીં. બુદ્ધિ વાળા અમને બુદ્ધિ ખરી પણ બાહ્ય બુદ્ધિ, એમને બુદ્ધિ પણ અંદર બુદ્ધિ ઓછી થયેલી, શરૂઆત થયેલી. આપડે અંદર બુદ્ધિ વધારે બહાર નીકળી કેવા કેવું એ કદર હોય તો અમેરિકાની કદર કરે. હા, લંડન માં કઈ કદર કરવા જેવી વસ્તુ નથી. થઈ ગયો, મોકલેલો છે, માયાને આપેલો છે. પૂરો કરીને આપજો. હા એમને પાછો બેન આપી દો. હા તમે જે માગણી કરી છે એના આશીર્વાદ મોકલી દીધા. દોષ જ નથી દેખાતા, દોષ જ દેખાવા મળ્યા. બરાબર છે. અને ભગવાને શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈને પોતાના દોષ દેખાય નહીં. દેખાય તો કેવા મોટા મોટા હોય તે લોકોને દેખાય, દેખાય બીજા પાર વગર લોકો દેખાય પણ એને ના દેખાય. લોકો કે મળે થાય તો પોતાના લોકો દેખાતા ખરા મળ્યા એ ભગવાન થઈ રહ્યો છે. ભગવાન થઈ રહ્યો છે એટલે મુક્ત થઈ રહ્યો છે. એટલે દોષ પોતાના દેખાવા મળ્યા, રમાના. રમા હતો કોઈક બોલ્યો હોય તો શું કરો? હવે છે તે તમે પોતે દોષ કાઢો ને, એટલે હવે દોષ કાઢે કે રમામાં તમે બધું આવું બધું કરશો તો કે સારું થયું તમે કહ્યું છે. મને હું રબા ઓળખું તો રબા પહેલેથી જ આવી છે. બરાબર છે. શું કહેવાનું? પહેલેથી જ આવી છે. પહેલેથી આવી. અરે આપડે ક્યાં લાગીએ એટલે રમાબેન સમજી જાય કે હવે ઉપરાળ કોઈ લેનાર રહ્યું નથી. નદીમાં સીધા ચાલો. જરા ઉપરાળ લીધા હતા ને, જરાક આટલું કહે ઉપરાળ નતો લેતો રમાબેન. ઉપરાળ લઈને પોતે જ માર ખાધો. એમને રબાઈ ના ખાધો, પોતે ખાધો. શું થયું? પોતે માર ખાધો. પેલા ઉપરાળ પોતે માર ખા ખા અહીં જાય, અહીં ભટકે, અહીં ભટકે. હા, ઉપરાળ લીધા બંધ થઈ ગયા. જો ક્યાં રફતી દરિયા કિનારે ફરે, રફતી ફરે નહી તો ત્યાં વાણિયા દરિયા કિનારે ફરવા ભાઈ ક્યાં લિયા દિયા કરતા હોય. સચ્ચિદાનંદ રફ થી વાંચે બરોબર. હું જાણતો ડેવલપ છે લાઈન, ડેવલપ છે એ આપડે કેવું કે ડેવલપ છો આ બધા ગુણો તેને કાઢવા પડશે કે આપડે એવું કેવું શું કહ્યું? જેવું જેવું છે એવું લોકો કે છે જગત કેવું છે? હરીશો છે. કેવો છે? આપડે અહીં કાળું હોય, અહીં બે જગ્યાએ શું કાળો મળો લઈને ફરો છો? શું
આપણે કે તારું મારું કરું, તારું બાપનું છે. કારણ જગત જ જેવું જોઈએ એમ કે ના કે આપડી જોડે વેરવાળા બધું બોલે બધા કઈ વેરવાળા કેવા સુશીલ માણસ તમે કેવું કેવું કરે નહીં સુશીલ માણસ ધણી માટે સુશીલ લખે બરાબર કેવા સુશીલ ધણી મળ્યા બરાબર આ સ્ત્રીઓ સુશીલ ધણી નું ઓળખતી થઈ ગયો બરાબર નહીં તો ગપોટ કર્યા કરે. એટલે પેલા કુસુમભાઈ ને પૂછ્યું જયંતભાઈ વાળા એમને ઘેર ગયા હતા પધરાવણી થઈ હતા 2 જણ એકલો હતા આવો કુસુમભાઈ જયંતભાઈ જોડે ફાવે છે કેવી મેળ પડે તમે દાદાજી મારી વાત સાંભળો આવતો બહુ આ ધણી મળજો હજુ 2-3 અવતાર તમે કહો છો ને એ જે સુધી આ ધણી રહેજો. આ પહેલા કે ભાઈ કે મેં એમ કહ્યું કે આવતો ભાઈ આ ધણી મળજો પહેલા કે ભાઈ બરાબર જેમ જો રે કંટાળેલું હોય જેવું હોય કંટાળેલું જ હોય પછી ગમે તેવો સારો હોય પણ રહેવો જોડે તો કંટાળો. એક અમારી જોડે રે તો કંટાળો ના. રાતે દાડે કોટો વાગે જ નહીં ને. ચાલો જમવાનું હા દાદા જમવાનું આવી જાય છે. મંદિરમાં લખવાનું હવે તો આપવાનું દાદા તમારે માગે છે હવે તો બહુ ઊંચું માગે છે બધાને માગવા જેવું છે દાદા. અમારા ગ્રહસ્થીના મન વચન અને કાયા ઘસાઈને આપના જ્ઞાન રૂપી સુખડ જેવી સુવાસ ફેલાવે છે એવી અમારી સૌની ભાવનાના આશીષ આપશો. ભાવના છે તે બધાના અમારા આશીર્વાદ છે. ભાવના છે અને સાચી જો ભાવના કઈ કાચી નહીં પડે કાચી ના પડે. પૈસા તો હોય તો આપવા પૈસા ની કઈ જરૂર નહીં તો તમે હાલ કરો છો. ભાવના સાચી ભાવના છે બધું. આ દાદા પાસે મને બધું મળે છે તમને કેમ ના મળે એવું આ દાદા મય પ્રગટ થયા છે. હું દાદા ભગવાન નહીં મય પ્રગટ થયા તેમને હું નમસ્કાર કરું છું. એ જ કૃષ્ણ ભગવાન છે. શું કહે ભાવ છે અમારે બધાનો ભાવ છે બરાબર. શબ્દ બી નીકળે ને જોડે એટલે આનો બધાને કહ્યું ને એટલે આના ફોટોગ્રાફી લઈ બધાને વેચજો. ચોક્કસ. અને આવી ભાવના છે કાચી પડી તો ગઈ કાચી ના પડે તો ભાવના પડશે. અમારા ગ્રસ્તના મન વચન કાયા ઘસાઈને આપના જ્ઞાન રૂપી સુખડ જેવી સુવાસ ફેલાવે અમારી સૌની ભાવના કરશો.
એ ટોળકનગરમાં જ રહે છે. 27 જૂનું ટોળક. અહીં જતા હમણાં અહીંયા જ હતા, હમણાં ગયા અઠવાડિયે ગયા. પુણ્યદર્શી ભેગા ગયા અમે છોકરા દાદાનું જે એ સંઘનું બધું કામ એ કરે છે. અમદાવાદનો જે સંઘ છે ને એ સંઘપતિ. અમદાવાદના સંઘનું જોઈ કરે છે. મુંબઈના સંઘપતિ મોટા છે બધી. આ બધો સંઘ ચલાવવો બહુ મોટો છે. ઘણી સંઘ ચલાવવું સહેલું નથી. બધાનો સાથ હોય તો જ થાય, ભાવના હોવી જોઈએ, હૃદયની હોય તો જ થાય છે આ બધું. અને કોસ્ટ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ આપવાના. કારણ કે આ વેચાય નહીં ને, વેચાય નહીં. દાદાજી ઓલી બોલે છે ને સ્પીચ સત્સંગ ક્વેશ્ચન આન્સર કેવી રીતે પણ બોલે ને તે બધું ટેપ કરી એનાથી બીજી બુક્સ એમ પબ્લિશ કરે છે. સંઘ બધી બુક્સ છાપે છે અને બધાને ફ્રી ઓફ કોસ્ટ આપે છે. આ છે ને દાદા સંપૂર્ણ વિતરાગ પુરુષ છે, આપ્ત પુરુષ કહેવાય. આપ્ત પુરુષની વાણી ને તે આપ્ત વાણી કહેવાય. એની કિંમત ના હોય, અમૂલ્ય હોય, એટલે એને વેચાય નહીં, વેચતા નથી. બહારથી આપે પછી એમના જેવા $5,000 આપ્યા કરે. એમને $5,000 આપે ગાડું ચાલે, પણ પૈસા ના લેવાય. અમારી વાણી વેચાય નહીં. એક ચોપડી $500 ના વેચાય નહીં. એટલે બધું આવું 12 મહિને 2-3 લાખના પુસ્તકો ફ્રી ઓફ. પુષ્પા કહે છે કે એક વાંચ્યા પછી બીજીના 500 આપવા તૈયાર થાય છે કે છે. હા, તૈયાર થાય પણ વેચાય જ નહીં. બરાબર છે. આ તો ડોનેશન ની વાત કરે. ડોનેશન આપવાની ઈચ્છા થાય. જેને કદર છે તે આપવા તૈયાર થાય. હાથમાં હોવું જોઈએ, ના હોય ઈચ્છા હોવા છતાં નથી કરી શકતા. કદર હોય ને હાથમાં ના હોય. હાથમાં હોવું જોઈએ. દિલ હોવા છતાં પણ નથી આપી શકતા ઘણાને. ઘણાને હોય છે છતાં નથી આપતા. એવું હાથમાં ના હોય એમને આપે તો પાછું આપી દઈએ, ના લઈએ. કારણ પછી એના મનમાં અશાંતિ રહે, બધા આપ્યા છે. અમારે કામ અમે માગવાનું નહીં, અમારે એની ઘરે આપી માગવાનું. માગે ત્યારે તો તમે આમ લોકો મોટા કહેતા હોય અને બેંકમાં 25,000 હોય નહીં, તારમાં 50,000 માગે એટલે મને દુઃખ થઈ. પછી આ હાકો લખાવડાવો, પછી ધક્કા ખવડાવો. માગવાનું નહીં, માગે દુઃખ થાય. આ સંઘ કોઈ પૈસો માંગવા નહીં, એમને જ આપ્યા. એમને વાપસ એમને $1 લાખ બીજા આપવું કે છે. એક ના કેટલા $1 લાખ નહીં, $10 લાખ. 10 લાખ મિલિયન ની વાત કરીએ તરુબેને. તરુબેને 10 લાખ ની વાત કરી. મિલિયન બોલવા મારે શીખવા મેં નાખી માન. એટલે $1 લાખ તો આપ્યા. $1 લાખ આપ્યા પછી આવે પછી કેવા મળ્યા કે તમે આપ્યા પછી ઉડતું બહુ જ કે થવા મળ્યું. બીજું લેવા ના કારણ કે મારે લેવા નથી. આ જે ભગવાન ને મૂકવાના છે એ ભગવાન હાજરા હજુર છે. છે દેહ સાથે. કેટલી ઉંમર છે કોને? 1.5 લાખ વર્ષની ઉંમર. અમારા જૈનમાં કે સિમંદર સ્વામી એ હયાત છે, બીજા પ્લેનેટ. 1.5 લાખ વર્ષની ઉંમર છે. 1.5 લાખ વર્ષની ઉંમર છે. એ હાજરા હજુર પેલા એમની આરતી કરી ને, મહેસાણામાં આરતી કરી હતી છે. એટલે એમના માટે આ બધું કૃષ્ણ ભગવાન એમનું અને શિવનું 3 ડેરાસરો
સંપૂર્ણ આળસ ન કરવાનો તેના માટે આળસ ત્યાં મહેસાણામાં જ કરવાના. ના, સુરત. કૃષ્ણ ભગવાન મોટું જબરજસ્ત નિરાશ કૃષ્ણ ભગવાન અને શિવ નું રોડ ઉપર છે, બોમ્બે બરોડા રોડ. દાદાજી બધા જે હોય એ આપે. બરાબર છે. આખું હિન્દુસ્તાન યુનાઇટ કરે. ત્યાં કોઈ પણ જાય તો કોઈ જ મળી ના લાવે. કૃષ્ણ ભગવાન એમને ઘણા આપેલા. દાદાને કે અપાય પરમ ભાગ્ય છે અમારું. મને તો એમ માને. ચાન્સ મળે છે અમને. ચાન્સ મળે છે અમારું પરમ ભાગ્ય છે પરમ દાદા. ભાગ્ય છે. આપવા માટે અમને જે ચાન્સ મળે છે અમારું પરમ ભાગ્ય છે. બહુ ભાગ્ય મોકો આપણો મળે નહીં દાદા. પરમ ભાગ્ય કહેવાય એ તો. ના કેવું પડે બહુ થઈ ગયા. તમે મળ્યા. પણ એ કે છે અમને રોકશો નહીં, રોકશો નહીં. રામ ભવન બી કે મને રોકશો નહીં કે બહુ ડીપ છે વસ્તુ. નવા છોડવામાં ઉગે ને દાદા, અહીંયા ઉગાડવાનું. એ કે છે કે આ નવા છોડમાં ઉગે ને કે છે નવા છોડવામાં એ ઉગવાનો. હા, અને એ ઉગાડવાનું દાદા. એ ઉગશે ને તો તા તો તમે તમારું હજાર ઉધી છે, એ લોકો મિલિયન હા, આને ઉગાડવાનું છે દાદા. અહીંયા ઉગાડવાનું છે. અમારે જોવાનું છે. બેનો ઉગવા મારી હા, જે એમની પાસે હોય તે એક બધા $1000 આપ્યા હતા એને આપતો પુત્ર માટે. એટલે બધા આપે એ જાણે કે હોય એવું છે. આપણે જમીનમાં આપણી પાસે બીજ હોય, જમીન હોય અને બીજ હોય તો ઘરમાં રાખી દેલો કે નાખવું નહીં. નાખવું સારું. નાખવા જેવું છે. એક બીજ ને બધું આટલું આવે પાછું. એવો અનુભવ થઈ ગયા એને જાણ. દાદા ને કયો એનો બી મોહ નથી દાદા. હવે તો તમારી સાથે મોક્ષ આવું છે. પ્રભુભાઈ કે છે કે એનો બી હવે મોહ નથી રહ્યો, તમારી જોડે મોક્ષે આવું છે કે છે. હા, મોહ તો કદાચ થયો જ નહીં. મોહ ને ઓછો કરવા સારું હાલે. મોહ ઓછો થવા માટે હોય બેંકમાં હોય તો જ મોહ રહ્યા કરે. બેંકમાં જરા ઓછું હલકું કરી નાખે મોહ ઉતરી જાય. પછી આપણું ગાડું ચાલે જ છે. જો નાગરજી કેટલી જમીન 14 વીઘા જમીન આલી. 14 વીઘા જમીન ફર્સ્ટ ક્લાસ આપી ગામમાં. ત્યાં બાંધવા મળી અમે આવે સુરત પાસે ઉપરથી 2 લાખ રૂપિયા રોકડા આપ્યા. આપણે ના આપે માગતા નહીં જતા. કારણ કે અમારું આ તો મારા ઘરના વાપરું છું. હું તો બિઝનેસમેન છું. મારાથી એક પૈ લેવાય ને. મારે ઉઠા મેં આલ્યા ને. અમારી વાઈફે 2 લાખ આલ્યા, બીજા આપવાના છે. બધા કરી લે અમે કાચા મન થાય કયો 4 ડિગ્રી કપાવો છો, જલ્દી ની કપાઈ દો, અમારે જરૂર છે. પ્રભુભાઈ કે છે તમે તો 4 ડિગ્રી ખપાવવા માંડી, બહુ જલ્દી ના ખપાવશો, અમારી જોડે રહેજો. એવું ના ખપાય. એવું ના કપાઈએ. તમારી માગણી છે પૂરી.
તમારી તૈયારી જોઈએ. પૂરી તૈયારી દાદા, પૂરી તૈયારી ઠેઠ સુધીની. સંસારમાં તરવાની ધાર પર ચાલુ પડશે. તે તો બરાબર દાદા, અત્યાર સુધી ચાલ્યા જ ને, અઠડાયા. તરવાની ધાર જ હતી. પણ તો જીભ ફેરવીએ, તરવાની ધાર પર જીભ ફેરવીએ શું થાય? ના લોહી નીકળે નહી, લાય પડે. એવા સંસાર નું સુખ છે. કેવું છે? દરવાની ધાર પર જીભ ફેરે ને એવા સંસારી સુખ છે. બધી એમાં એક બાજુ લાય પડે, ટેસ્ટ રાખો. એના કરતા લાય બાવી ટેસ્ટ એટલે કંટાળેલું. ડોક્ટર કેટલું બધું કમાય તો પણ લાય ભરે ને. પછી હું મળ્યો, ચિંતા કેમ કરો? સંસાર બધા ચિંતા જ કરે. ચિંતા અહીં કરવા નહીં આપણે. છૂટતી નથી, ચિંતા રહ્યા જ કરે છે. ચિંતા છૂટતી નથી ને રહ્યા જ કરે છે. તમારે એને છૂટી નહીં પૂછો ને. ચિંતા છોડવા માટે આશીર્વાદ. ના પૂછ બેન કે છે કે આપના આશીર્વાદ જોઈએ અમારી ચિંતા છોડવા માટે. અમારી પાસે થોડું પડો તારે પડી શું કે છોકરાની પાછળ પડો, ધંધાની પાછળ પડે, તમારી પાસે પડ્યા. આજે ઘરે જઈ અને તમારો થોડો ખ્યાલ આપીશ અને પુસ્તક નાનું. હા એટલે વિજ્ઞાન છે, વિજ્ઞાન સાથે ચિંતા લઈને દાદા આમ એમને મિલો ને તો બહુ હતું, મિલો હતી બધી. એક વખત બહુ મોટું કુટુંબ હતું. હા, એ તો બધું મોડા પર લાગે છે ને. ઘણી મિલો, ઘણો મોટો ધંધો હતો. હવે અત્યારે બધું એ આ જાય કે થયા જ કરે, આ જાય કરે, આપણે જોયા જ કરે. કારણ કે આવે છે તે આપણો હિસાબ છે, જાય છે તે આપણો હિસાબ. ક્યાં પારખા કોઈ લેવા દેવા નથી. હા, we are responsible. કોઈ બીજો જવાબદાર નથી. દાદા ભગવાનની કૃપા તમારા કુટુંબ બહુ ઉતરી ગઈ છે, જબરદસ્ત ઉતરી. હું જોઉં છું બધા. દાદા ને અમારે તો ગોદરેજ બાંધવું છે. હા, તીર્થંકર નું ગોદરેજ બાંધવું છે. અમારે તો તીર્થંકર નું ગોત્ર બાંધવું છે. જે બાંધવું એ બંધ શું કરવું પડે? આખા જગત નું કલ્યાણ થાવ, મારું થાવ કલ્યાણ થાવ, લોકોનું કલ્યાણ ભાવ. એટલે ગારો પડે તો એ ભાઈ કે બરોબર છે તારું, બરાબર આય કે ચા પીને જા. તું જુદું જુદું માને એટલે જગત પદ ના બંધાય. તબિયત ભાવ જગત આખું નિર્દોષ છે જ, દોષ દેખાય એનો આપણો હિસાબ છે, બાકી દોષ થાય. માટલું તો ચલાવશે કે કોણ ગ્રાહક મોકલે છે? પૂછે દાદા કસ્ટમર પણ મોકલે છે મોટેલ પર. બોલાવા જતો નહીં તો બોલાવા જાય કે દાદા ના આશીર્વાદ થી આવે છે. હા, એટલે પણ તારા હાથના ખેલ ના ને. દાદા આશીર્વાદ એટલે શું? આપણો હિસાબ
દાદાજીના આશીર્વાદથી હિસાબ બરોબર સુંદર સચવાઈ જાય અને આપણે ખરાબ રસ્તે ના જતા રહે. નહીં તો ખરાબ રસ્તે જતા દાદા બાકી હિસાબ તો આપણો